ડભોઈ નગરપાલિકા દ્વારા કંસારા બજાર વિસ્તારમાં આવેલ બિસ્માર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રોડ નિર્માણ થયાને 2 વર્ષ થયા છે, પરંતુ 2 જ વર્ષમાં રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું હતું। હાલમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી નજીક આવતા વોર્ડ નંબર 8માં રોડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લગાવ્યા અને આવેદનપત્ર પાઠવ્યું છે, જેને લઈને પ્રમુખ બિરેન શાહ દ્વારા ખુલાસો આપતા જણાવ્યું હતું કે રોડના કોન્ટ્રાક્ટરને અગાઉ નોટિસ આપી દીધી છે। બાદ કોંગ્રેસ સામે આવે છે, જ્યારે નગરના વડોદરી ભાગોળથી લઈને ટાવર સુધીનો રોડ પણ અતિ બિસ્માર થઈ ગયો હોવાની બૂમો ઉઠી હતી, પરંતુ તે રોડ વરસાદી પાણીના કારણે ધોવાણ થયો છે। 2 વાર અગાઉ નગરપાલિકાએ રોડ રિપેર કરાવ્યો છે। કોન્ટ્રાક્ટરને બીજી વાર રોડ રિપેર કરવાના 1 પણ રૂપિયા આપ્યા નથીનું જણાવી પુનઃ રીસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે। કારોબારી બેઠકમાં રોડને આરસીસી બનાવવા માટે પણ નિર્ણય લેવાયો છે। ચોમાસા બાદ તે કામગીરી હાથ ધરાશે। હાલ કોઈને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે રોડને રીસર્ફેસિંગ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, તેમ તેઓ દ્વારા જણાવાયું હતું। ધારાસભ્યશ્રીની આગેવાનીમાં નગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે। ડભોઈને દરભાવતી કેવી રીતે બને એના માટેનું પ્રયાસો નગરમાંથી થઈ રહ્યા છે। એ સમયે કુંભકર્ણની નીતિમાંથી ઉઠેલી કોંગ્રેસ જે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ખોટા આક્ષેપો કરવાની ટેવ પડી રહી છે એમને। જેવા કે વોર્ડ નંબર 8માં જે રોડના કામ ચાલે છે એને ઓલરેડી નોટિસ આપી દીધી છે, છતાં પણ આવેદનપત્ર આપીને ખાઈ ધતિંગ કરવા ઊભા થયા હતા। સાથે સાથે વડોદરી ભાગોથી ટાવરને જતો રોડ જે ડામરનો રોડ થયો હતો 2024માં, જે રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી થયો હતો, અને એ રીસર્ફેસિંગ ગ્રાન્ટમાં રોડ ખરાબ થઈ જતા, પાણીનું વેન વધારે હોય ખરાબ થઈ જતા, એના એ જ કોન્ટ્રાક્ટર પાસે એ જ વોરંટી પીરિયડમાં કામ ફરી કરાવ્યું હતું, જેનું પેમેન્ટ ચૂકવવાનું આવ્યું નથી। એટલે ટૂંકમાં વોરંટીની અંદર જ એનું કામ પૂર્ણ કરાયું હતું। પણ હવે આ મહિનો પતે, ચોમાસું પતે એટલે તાત્કાલિક એને આરસીસી રોડ બનાવવાનું મંજૂર કર્યું છે, જે રીસર્ફેસિંગની ગ્રામમાંથી પૂરું કરવામાં આવશે। ટૂંકમાં ડભોઈ નગરની જનતાને એવું કહેવા માગું છું કે વિકાસમાં વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા સારી રીતે અને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં સૂઝબૂઝથી કામગીરી કરી રહી છે। ખાલી કોંગ્રેસના સભ્યો ચૂંટણી આવતા સફાળા જાગી ગયા છે, જે એમને જોવાનું રહ્યું।